ગુડ મોર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? ધોરણ 12 નું રિઝલ્ટ આવી ગયું છે અને આપણી સાથે 90 કરતા વધારે માર્ક્સ લાવનાર, સાથે સાથે 95 કરતા વધારે પર્સેન્ટાઇલ લાવનાર ઢગલો વિદ્યાર્થી છે. તમે જોયું હશે છાપામાં આવ્યું છે કે ફિઝિક્સ અને ગણિતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ તપાસ છે, જ્યારે આપણી સંસ્થામાં 90 ઉપર લાવનાર વિદ્યાર્થીઓ 17 કરતા પણ વધારે છે. અને એમાં આજે ટોપરની સિરીઝમાં આપણી સાથે છે ઠાકોર આયુષ અને એમના પેરેન્ટ્સ. નમસ્કાર બેન. નમસ્કાર. આજે ઠાકોર આયુષ આપણી જોડે છે કે જેના ફિઝિક્સ જેવા વિષયની અંદર 97 માર્ક્સ. તમે એક નાની રૂપરેખા જોવા જાઓ તો 97 માર્ક્સ ફિઝિક્સમાં છે. ગુજકેટ જેવી નેગેટિવ માર્કિંગ સિસ્ટમ ની અંદર એના 33.25 છે અને એનું પર્સેન્ટાઇલ તમે જોઈ શકો છો 92.68. યસ બેટા આયુષ, 2 વર્ષ દરમિયાન તમે MSW સાથે જોડાયા, કેવો અનુભવ રહ્યો, કેવી તૈયારી કરી, કેટલું ભણ્યા? યસ બેટા. મારા બોર્ડની એક્ઝામમાં 97 માર્ક્સ આવેલા છે અને ગુજકેટની એક્ઝામમાં 33.25. તો આખા વર્ષ દરમિયાન મેં PYQs અને મનન સરે આપેલા IMP ઉપર વધારે પ્રેક્ટિસ કરી. યસ, તો બહુ સરસ વાત કરી કે બંને ત્યાં સુધી PYQs ને પાકા કરી નાખો. છેલ્લા ટાઈમ બેટા આપણી મહેનત કેવી હતી અને છેલ્લા ટાઈમે આપણે કેટલા પેપર્સ લખેલા બેટા? મેં છેલ્લા ટાઈમે 20 થી 25 પેપર્સ લખ્યા હતા ગુજકેટ બોર્ડની એક્ઝામના. પછી ગુજકેટના લગભગ 300 MCQ સોલ્વ કર્યા હતા. ઓકે, તો સમજી શકો છો કે છેલ્લા ટાઈમની મહેનત છે ને એ જ રંગ લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆતમાં ખૂબ સરસ મહેનત કરે છે અને પછી ક્યાંક અટકાઈ જાય છે. આજે એમની સાથે એમના માતા બી છે. નમસ્કાર બેન. નમસ્કાર. એક પ્રેરણાદાયક એના માતા છે કે જેમને સિંગલ મધર હોવા છતાં બી બંને બાળકો પાછળ મહેનત કરવામાં ક્યારેય કચાશ રાખી નથી. બેનને ખબર છે કે MSW ની અંદર બેન મહેનત થતી હતી, તો મહેનત આપણે કઈ રીતે બાળકને છેલ્લા ટાઈમ સુધી આપણે ક્લાસ ઉપર. તમે શું કહેશો બેન કે એની છેલ્લી મહેનતમાં તમે ઘરનો શું ફાળો છે, કઈ રીતે એને મહેનત કરી હતી, કેટલા વાગ્યા સુધી ક્લાસ ઉપર હતા અને કઈ રીતે પરિણામ આવ્યું? એને લાસ્ટ ટાઈમ સુધી મહેનત કરેલી છે અને રાત્રે મોડે સુધી લગભગ 11-11:30 સુધી ટ્યુશનમાં હાજર રહ્યા છે. ક્લાસ ઉપર લગભગ રાત્રે 11 થી 11:30 સુધી બેસીને એને તૈયાર કર્યા છે, પેપરો લખ્યા છે, એનું આ પરિણામ છે. તો હંમેશા કોઈ રિઝલ્ટ આવે છે તેની માટે એકલા શિક્ષક જવાબદાર નથી હોતા, એકલો વિદ્યાર્થી જવાબદાર. આ એક ટ્રાયેંગલ છે. તો બેન તમે હવે જે આવનારી પેઢી છે એને શું કહેવા માંગશો? કારણ કે બેને જે પરિસ્થિતિમાં બાળકને તૈયાર કર્યો છે, એવા દરેક માતા માટે કહું છું કે એમણે પોતાના બાળકને હિંમત આપી, ઊંઘ આપી કે ગમે તેવી પરિસ્થિતિ હોય બેટા, ત્યારે ભણવામાં ક્યાંય કચાશ રાખવાની નથી. એક માતાનો ખોળો યુનિવર્સિટી કરતા કઈ ઓછો ન હોય. તો યસ બેન, તમે આવનારા છોકરાઓ માટે શું કહેવા માંગશો? સાયન્સમાં કેવી રીતે મહેનત કરવી જોઈએ? આયુષને મૂક્યો ત્યારે મેં જોયું નતું કે MSW શું છે એમ, પણ મૂક્યા પછી એમ એવું લાગ્યું કે બહુ સરસ છે. એટલું કે કોઈ પણ તમે ઇઝીલી, સરની મેથડ એવી છે કે તમારું સ્ટુડન્ટ ઇઝીલી કવર કરી શકશે એને, એ રીતના. તમે જોયું કે બેન કહેતા કહેતા સહેજ ભાવુક થઈ ગયા છે, કારણ કે જ્યારે બાળકનું રિઝલ્ટ સારું આવે છે ને, એ ખુશી એમના આંસુ સુધી બહાર આવે છે. તો એ બેનનો જે સંદેશ છે ને કે ખૂબ મહેનત કરો, પોતાના બાળકને સુખ દુઃખ તડકો છાંયડો બધું આવશે, પણ એને મહેનત કરવામાં ક્યાંય પીછેહટ નથી કરતા. તો બેન આપણે આવી મહેનત કરતા રહીએ અને અમને બહુ વિશ્વાસ છે કે સારી કોલેજમાં બેન એને એડમિશન મળશે અને ખૂબ સરસ આગળ વધશે. ઓકે, બાકીના લોકો માટે તમે કંઈ કહેશો? 11મા વર્ષ માટે વિશ યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. ઓકે, યસ.